ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં આજે તો આપણે બ્લેક કોફી પી લીધી હતી મોઢું બગાડતા પછી આજે તો ભાઈ બનાવી નાખ્યા હતા બટેકા પૌવા, જે બધાના ફેવરિટ હોય છે, કોકને જ નહીં ભાવતા. અને મેં સીંગ કાઢીને અંકુરની બેગ થાળીમાં નાખી દીધી. બેગ કે યાર મારું જ ફરી ગયું લાગે છે. પછી આપણે મેંગો કટિંગ કરવા બે ગયા, રસ કાઢી નાખ્યો ને ઇન્સ્ટુએ પણ મેંગો ખાઈ લીધો. અને આ મૂંગી કંઈક કહેતી હતી પણ કંઈ સમજી નતા શકતા. પછી ખબર પડી કે એને તો સાલીને હડ્ડી જોતી હતી. હડ્ડી આપી દીધી એટલે મેડમ બેસી ગયા શાંતિથી. અને આજે તો આપણે ભાઈ હમણાંથી નક્કી કર્યું છે કે ડિશવોશરને તો વસૂલી જ નાખવાનું છે વોરંટી પતે પહેલાં. અને મેં ને હવે 2 વાગે લંચ કર્યું આજે તો ભાઈ. જો મગની દાળ, રસ ને રોટલી ને અચાર. પછી આ બંને જો મસ્તી કરી રહ્યા હતા અને હું મારું પાણી પી રહી હતી. અને મેં ચેક કર્યા વાસણ બરાબર થયા છે કે નહીં. તો ભાઈ વાસણ આપણા ચકાચક થઈ ગયા હતા, મોઢું દેખાય એવા થઈ ગયા હતા. પછી આપણે પાણીપુરી ખાઈ લીધી. પાણીપુરી બનાવી નાખી 6 વાગ્યામાં. તો પાણીપુરી કમ્પ્લીટ કરી દીધી હતી. અને મેં તો ભાઈ આરુભાઈ દીવાબત્તી કરીને ભગવાનની પૂજા કરવા બેસી ગયા. અને મેં પહેલાં ખાધું, પછી આરવે ખાધું. મેં 6:30 જમી લીધું, આરવે 8 વાગે જમ્યા. પછી અમે દોડતા ગયા હતા ચાલવા, અને ચાલીને ઘરે પણ આવી ગયા. પાછા નીચે પેસેજમાં નાના બાળકોને ઇન્સ્ટુ જોડે રમવું હતું. તો પછી આ બધા બચ્ચા પાર્ટી ઇન્સ્ટુને રમાડી રહ્યા હતા. ત્યાં તો ઇન્સ્ટુનો ફ્રેન્ડ ડેવિલ આવી ગયો. તો ડેવિલ જોડે મસ્તી કરીને ઇન્સ્ટુબેન તો ડેવિલ જોડે ચાલવા જતા રહે અમને મૂકીને. ફરીવાર રાત્રે 12 વાગે ચા બનાવી. બોલો, 6 વાગે જમ્યું હતું એટલે ભૂખ લાગે. તો આવું રહ્યો દિવસ.